એમાં કોઈ સ્ટ્રેટેજી કામ ના કરે. એટલે ઇટ ઇઝ વેરી સિમ્પલ. એ બોન્ડ છે તો છે, નથી તો નથી. તો સ્ટ્રેટેજીથી તમે યા ટેક્ટિક, એ સ્ટ્રેટેજી નહીં, પછી ટેક્ટિક્સ છે. એ ટેક્ટિક્સ ગમે ત્યારે પછી ફેસ ઓફ થઈ જાય, નોટ પરમેનન્ટ. સી, આ બધું શરૂ ક્યાંથી થાય છે ખબર છે? તમારા વિઝનથી જ ચાલુ થાય સૌથી પહેલું. તમારું વિઝન ક્લિયર હશે તો તમને ખબર છે કે મને કયા રિસોર્સની ક્યાં જરૂર છે. એ આઈડેન્ટિફિકેશન ક્લિયર થશે તો તમે એવા જ ટીમ મેમ્બરને ટીમમાં જોડશો. તો જ તમે એ માણસ તમારી નજર સામે હશે, તમને ખબર પડશે કે યસ, મને આ માણસની જરૂર છે. આ માણસ મારી ટીમમાં આ પર્ટિક્યુલર રોલ, આ પર્ટિક્યુલર રિસ્પોન્સિબિલિટી, આ પર્ટિક્યુલર પરફોર્મન્સ માટે જરૂરી છે. એનો ક્રાઇટેરિયા શું છે? બેકગ્રાઉન્ડ, એકેડેમિક્સ, એક્સપિરિયન્સ, સ્કિલ સેટ, એ તો છે જ, પણ એની સાથે સાથે એના ઇન્ટેન્જિબલ એસ્પેક્ટ શું છે, એનો અપ્રોચ કેવો છે, એનું અન્ડરસ્ટેન્ડિંગ શું છે ટુવર્ડ્સ ધ બિઝનેસ, ટુવર્ડ્સ ધ કસ્ટમર, ટુવર્ડ્સ ધ ઓર્ગેનાઇઝેશન વિઝન શું છે, એ બધું અલાઇનમેન્ટમાં આવશે. દેન યોર ઇન્ટરપર્સનલ સ્કિલ્સ વિલ કમ ઇન ટુ પિક્ચર. એમાંનું એક પણ વસ્તુ મિસિંગ હશે અને તમે ઇન્ટરપર્સનલ સ્કિલ્સ ગમે એટલી શાર્પન હશે તમારી, વિલ દેટ હેલ્પ? સો એવરીથિંગ ઇઝ ડન ઓન અ વેરી કોસ્મેટિક લેવલ નાઉઅડેઝ. ડેપ્થમાં આ છે જે કોઈ આઈડેન્ટિફાઈ કરવા માટે યા તો એટલો સમય નથી, યા એટલા એવેન્યુઝ નથી, યા એટલી ઉતાવળ છે, યા એવી વોર ફૂડ સિચ્યુએશન રોજ એડ્રેસ કરીએ છીએ આપણે. So that is why we miss out on these core elements of organization.